આજના વિડીયોમાં આપણે એક એવી અદ્ભુત વસ્તુ વિશે જોઈશું કે જે શરીરમાં માત્ર ઠંડક કરવાનું જ કામ નથી કરતી, પણ શરીરમાં અનેક પ્રકારના રોગને દૂર કરે છે. અને તે વસ્તુ છે ગોંદ કતીરા. તો આ ગોંદ કતીરા એ શું છે, તેના શું ગુણો છે, તેને લેવાથી શરીરમાં કયા 7 અદ્ભુત ફાયદા થાય છે, તેને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં લેવું જોઈએ, તે લેતી વખતે શું સાવધાની રાખવી જોઈએ, આ બધા જ વિશેની ડિટેલ માહિતી આજના આ વિડીયોમાં આપણે જોઈશું. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, સૌથી પહેલાં આપણે એ જોઈશું કે આ ગોંદ કતીરા એ શું છે. તો ગોંદ કતીરા એ કતીરાનો ગુંદર છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ ઝાડને જ્યારે કાપીએ છીએ ત્યારે તેમાંથી એક પાતળો રસ નીકળે છે. આ રસને નિર્યાસ કહેવામાં આવે છે. અને ત્યાર પછી આ નિર્યાસ જામી અને કઠણ બની જાય છે અને તે એક ગુંદર બની જાય છે. આમ ગોંદ કતીરા એક વિશિષ્ટ પ્રકારના ઝાડનો ગુંદર છે. વિડીયો જોતી વખતે તમારામાંથી ઘણા બધાના મનમાં એવો પ્રશ્ન થશે કે આ ગોંદ કતીરા એ આપણે શિયાળામાં જે ગુંદર વાપરીએ છીએ તે જ ગુંદર છે કે અલગ વસ્તુ છે. તો મિત્રો, આપણે શિયાળામાં જે ગુંદર વાપરીએ છીએ તે અને આ કતીરાનો ગુંદર બંને અલગ વસ્તુ છે. શિયાળામાં વપરાતા ગુંદરને બાવળનો ગુંદર કહેવામાં આવે છે, જ્યારે ગોંદ કતીરાને કતીરાનો ગુંદર કહેવામાં આવે છે. આ બંને ગુંદરના કલર અલગ અલગ છે. આપણે જે બાવળનો ગુંદર વાપરીએ છીએ તેનામાં કોઈ જ પ્રકારની સુગંધ હોતી નથી, જ્યારે ગોંદ કતીરામાં વિનેગર જેવી એક વિશિષ્ટ સુગંધ આવે છે. બાવળના ગુંદરને જ્યારે આપણે પાણીમાં પલાળીએ છીએ ત્યારે તે પાણીમાં મિક્સ થઈ જાય છે, જ્યારે કતીરાના ગુંદરને જ્યારે આપણે પાણીમાં પલાળીએ છીએ ત્યારે તે ફૂલાઈ જાય છે અને જેલી જેવું ચીકણું બની જાય છે. શિયાળામાં વપરાતા બાવળના ગુંદરને ઘીમાં સાતડીને ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે કતીરાના ગુંદરને પાણીમાં પલાળીને ઉપયોગ કરવામાં આવે છે. પાણીમાં પલાળવાથી તે એકદમ ફૂલી જાય છે અને જે ફૂલી ગયેલો ભાગ છે તેને શરબતમાં નાખીને કે પાણીમાં નાખીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ બાવળના ગુંદર અને કતીરાના ગુંદર વચ્ચે આ તફાવત રહેલો છે. આયુર્વેદના ભાવપ્રકાશ નામના ગ્રંથના પરિશિષ્ટમાં ગોંદ કતીરાના ગુણોનું વર્ણન જોવા મળે છે. આચાર્ય તેના ગુણો વિશે કહે છે કે આ કતીરાનો ગુંદર પિચ્છિલ છે, એટલે કે તે શરીરમાં ચિકાસને વધારે છે. આપણે જોયું કે કતીરાના ગુંદરને પાણીમાં પલાળવાથી તે ચિકાસવાળો થઈ જાય છે અને ફૂલી જાય છે અને તેને કારણે જ તે શરીરમાં ચિકાસને વધારે છે. ઉનાળામાં તડકાને કારણે આપણા શરીરમાં ડ્રાયનેસ વધી જાય છે. આ ડ્રાયનેસને ઓછી કરવાનું કામ આ કતીરાનો ગુંદર કરે છે. તેની તાસીર શીત એટલે કે ઠંડી છે અને એટલે જ ગરમીમાં ઠંડક મેળવવા માટે આ ગોંદ કતીરાનો ઉપયોગ કરવામાં આવે છે. તે ગરમીમાં થતા ડિહાઇડ્રેશનથી બચાવે છે અને સાથે સાથે હીટ સ્ટ્રોકથી પણ આપણું રક્ષણ કરે છે. જે લોકોને તડકામાં મુસાફરી કરવાની થતી હોય, તડકામાં બહાર જવાનું થતું હોય અને તડકામાં જવાથી માથું દુખતું હોય તેવા વ્યક્તિઓ માટે આ કતીરાનો ગુંદર ખૂબ ફાયદો કરે છે. જેમને ગરમીમાં ટ્રાવેલિંગ કરવાનું થતું હોય તેઓ જો ગોંદ કતીરાનો ઉપયોગ કરે તો તેમને ખૂબ સારો ફાયદો થાય છે. આ ઉપરાંત તેનો બીજો એક ગુણ છે કે તે દાહશામક છે, એટલે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ જો બળતરા થતી હોય તો આ બળતરા ઓછી કરવા માટે ખૂબ ઉપયોગી છે. આચાર્યએ તેનો એક વિશેષ ગુણ કયો છે કે તે રક્ત સંભક છે, એટલે કે તે લોહીને અટકાવવાનું કામ કરે છે અને તેના ગુણને કારણે જ ઉનાળામાં જેમને નાકમાંથી નસકોરી ફૂટતી હોય તેવા લોકો માટે આ કતીરાનો ગુંદર ખૂબ ઉપયોગી છે. ગોંદ કતીરાના ગુણો જોયા પછી હવે તેના 7 અદ્ભુત ફાયદા વિશે જોઈએ. તેનો સૌથી પહેલો ફાયદો છે કે તે પાચન માટે ખૂબ ઉપયોગી છે. મિત્રો, મોડર્ન રિસર્ચ અનુસાર તેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધારે છે અને એટલે જ તે નેચરલ લેક્ઝેટિવનું કામ કરે છે. જેમને કબજિયાત રહેતી હોય, પેટ પૂરું સાફ ન થતું હોય તેમના માટે તે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત ગોંદ કતીરામાં કેટલાક એન્ઝાઇમ્સ આવેલા છે જે આંતરડા માટે અને પાચન શક્તિ સુધારવા માટે ખૂબ ઉપયોગી છે. તેનો બીજો ફાયદો છે કે તે વેટ લોસ માટે ખૂબ ઉપયોગી છે.
તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી તે શરીરમાં જામેલી ગંદકીને દૂર કરે છે. તે શરીરના મેટાબોલિઝમને સુધારે છે અને વજન ઘટાડવા માટે ખૂબ ઉપયોગી બને છે. ત્રીજો ફાયદો, તે શરીરમાં એનર્જી લેવલને વધારે છે. ચોથો ફાયદો, એન્ટી એજિંગ, એટલે કે જેમને ચહેરા પર વધારે પડતી કરચલી થતી હોય તેમના માટે ખૂબ ઉપયોગી છે. કેટલાક વિસ્તારમાં ફૂલી ગયેલા ગોંદ કતીરાને ચહેરા ઉપર લગાવવામાં આવે છે, જેને કારણે જો મોઢામાં બળતરા થતી હોય, કરચલી પડી ગઈ હોય તો તેમાં ખૂબ સારો ફાયદો થાય છે. પાંચમો ફાયદો છે કે આ કતીરાનો ગુંદર ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ ઉપયોગી છે. છઠ્ઠો ફાયદો છે બસ્તિક્ષોભ, એટલે કે પેશાબ અટકીને આવતો હોય અને પેશાબ જતી વખતે જો બળતરા થતી હોય તો તેમાં ખૂબ ઉપયોગી છે. સાતમો ફાયદો છે રક્તસ્તંભન, એટલે કે તે લોહીને અટકાવવાનું કામ કરે છે. જે લોકોને ઉનાળાની ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યા હોય તેઓ જો ગોંદ કતીરાનું સેવન કરે તો તેનાથી ખૂબ સારો ફાયદો થાય છે. આ ઉપરાંત જે બહેનોને માસિક વધારે આવતું હોય તેમના માટે પણ આ ગોંદ કતીરા ખૂબ ઉપયોગી છે. જેમને રક્તાર્શ એટલે કે હરસમસામાં લોહી પડતું હોય તેમને આ લોહી અટકાવવાનું કામ કરે છે. સાતમો ફાયદો છે રક્તસ્તંભન, એટલે કે તે લોહીને વહેતું અટકાવે છે. માટે જેમને ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યા હોય તેમના માટે આ કતીરાનો ગુંદર ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત જેમને રક્તાર્શ એટલે કે હરસમસામાં લોહી પડતું હોય કે જે બહેનોને માસિક વધારે આવતું હોય તેમના માટે આ કતીરાનો ગુંદર ખૂબ ઉપયોગી છે. મિત્રો, ગોંદ કતીરાના ગુણ અને ફાયદા જાણ્યા પછી હવે આપણે એ જાણીએ કે તેને કેટલી માત્રામાં લેવું જોઈએ. તો જો તમે ગોંદ કતીરાના ગાંગડાનો ઉપયોગ કરતા હોય તો 1 થી 2 ગાંગડા જ લેવા જોઈએ. અને જો તમે પલાળેલા ગુંદરનો ઉપયોગ કરતા હોય તો 1 થી 1.5 ચમચી જેટલો જ ગુંદર લેવો જોઈએ, કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી વધારે માત્રામાં લેવાથી તે અપચો કરી શકે છે. હવે આપણે જોઈએ કે આ કતીરાના ગુંદરને કેવી રીતે લેવો જોઈએ. તો આ માટે એક નાની ચમચી ગુંદરને 4 થી 5 કલાક પાણીમાં પલાળી દેવો જોઈએ અને જો શક્ય હોય તો રાત્રે સૂતી વખતે પાણીમાં પલાળી દેવો જોઈએ. જ્યારે તેને પાણીમાં પલાળવામાં આવે છે ત્યારે તે બધું જ પાણી શોષી લે છે અને ફૂલાઈ જાય છે અને એક પ્રકારના જેલી જેવું બની જાય છે. આ ફૂલાયેલા ગુંદરને તમે કોઈ પણ શરબત બનાવો તેમાં ઉપયોગ કરી શકો છો. મિત્રો, ઉનાળામાં આપણે અનેક પ્રકારના શરબતનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે આમળાનું શરબત, બીલાનું શરબત, વરિયાળીનું શરબત, લીંબુનું શરબત. તમે કોઈ પણ શરબત બનાવો તેમાં 1 ચમચી કતીરાનો ગુંદર નાખી દેવો. કતીરાના ગુંદરનો કોઈ જ ટેસ્ટ નથી, માટે શરબતમાં નાખીને લેવાથી તે બધા જ ફાયદા આપશે અને સાથે સાથે શરીરમાં ઠંડક પણ કરશે. મિત્રો, કેટલાક લોકો દહીં કે લસ્સીમાં આ કતીરાનો ગુંદર નાખે છે, પણ આયુર્વેદ મુજબ દહીંની તાસીર ગરમ છે, માટે ઉનાળામાં દહીંનો ઉપયોગ ન કરવો જોઈએ. તેને બદલે જો આ ગોંદ કતીરાનો ઉપયોગ શરબતમાં નાખીને કરવામાં આવે તો તમને તેના બધા જ ફાયદા મળશે અને સાથે સાથે શરીરમાં પિત્ત દોષ પણ ઓછો થશે. આ કતીરાનો ગુંદર લેતી વખતે શું સાવધાની રાખવી જોઈએ? તો મિત્રો, આપણે જોયું એમ કતીરાના ગુંદરમાં ફાઇબરનું પ્રમાણ વધારે છે, માટે તેને હંમેશા 1 થી 1.5 ચમચીની માત્રામાં જ લેવો જોઈએ. વધારે માત્રામાં લેવાથી તે અપચો કે પેટમાં દુખાવો કરી શકે છે. સૌથી છેલ્લે કે આ ગોંદ કતીરાનું સેવન કોણે ન કરવું જોઈએ? તો મિત્રો, જેમને પેટમાં અપચો રહેતો હોય કે જેમની પાચન શક્તિ નબળી હોય તેમણે આનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત આ ગોંદ કતીરાની તાસીર ઠંડી છે, માટે જેમને વારે વારે કફ થઈ જવાની સમસ્યા હોય કે શ્વાસની સમસ્યા હોય તેમણે આ કતીરાના ગુંદરનો ઉપયોગ ન કરવો જોઈએ. જે બહેનોને માસિક ઓછું આવતું હોય તેમણે પણ આ કતીરાના ગુંદરનો ઉપયોગ ન કરવો જોઈએ. કતીરાનો ગુંદર શરીરમાં વાત દોષને વધારે છે, માટે જેમને વાત દોષને લગતી સમસ્યા હોય તેમણે પણ કતીરાના ગુંદરનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા તો શક્ય તેટલો ઓછો કરવો જોઈએ. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાં તમને કતીરાના ગુંદર વિશેની સંપૂર્ણ માહિતી મળી હશે. જો તેના વિશે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો.
અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂરથી શેર કરો. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.